ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વહેલી શરૂ થયેલી ગિરનાર પરિક્રમાનું એકંદરે સુખરૂપ વહેલું સમાપન. ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ગુરુ નાનક દેવ મહારાજના જન્મોત્સવની ઉજવણી. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધામાં કરાયો વધારો.
અને પૈસાના મામલે યુવક પર 4 શખ્સોનો છરી અને પાઇપ વડે હુમલો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વહેલી શરૂ થયેલી ગિરનાર પરિક્રમાનું એકંદરે સુખરૂપ વહેલું સમાપન થયું છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગરવા ગિરનાર ફરતે તારીખ 11 નવેમ્બરથી 36 કિલોમીટરની પાવનકારી પરિક્રમા વહેલી શરૂ થઈ હતી, જેની સાથે પરિક્રમાનું વહેલું સમાપન પણ થઈ ગયું છે. આમ લીલી પરિક્રમા એકંદરે સુખરૂપ પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પરિક્રમા પૂર્ણ થવાની સાથે અન્ય ક્ષેત્ર પણ સંકેલાઈ ગયા છે અને જંગલ વિસ્તાર પણ ખાલી થઈ જવા પામ્યો છે. ગિરનાર પરિક્રમા વિધિવત 12 નવેમ્બરના રોજ મધ્યરાત્રિએ શરૂ થઈ હતી, પરંતુ તેની પહેલા જ મોટી સંખ્યામાં યાત્રિકો રૂટ પર જતા રહ્યા હતા. 24 કલાક વહેલી શરૂ થયેલી પરિક્રમા આજે પૂર્ણ થઈ ગઈ છે. 4 દિવસમાં 7,11,833 ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધીને વતનની વાટ પકડી હતી. તો બીજી તરફ પરિક્રમાના અંતિમ દિવસે અન્ય ક્ષેત્રમાં ભોજન પ્રસાદ લેવા યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તળેટી વિસ્તારમાં પરત આવીને ગિરનારનું પૂજન કર્યું હતું અને દામોદર કુંડના પવિત્ર જળમાં સ્નાન કરીને વતન ભણી રવાના થયા હતા. આમ પરિક્રમા કોઈ પણ જાતના વિઘ્ન વગર એકંદરે સફળતાપૂર્ણ પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ગયા વર્ષે પરિક્રમા દરમિયાન કુલ 13.25 લાખ યાત્રિકો નોંધાયા હતા, જ્યારે આ વર્ષે 7,11,833 ભાવિકો નોંધાયા છે. આ વર્ષે ખેતીની સિઝનના કારણે યાત્રિકો ઓછા આવ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે યાત્રિકોની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આજે સાંજે જંગલ બાદ ભવનાથ તળેટી વિસ્તાર પણ ખાલી થઈ જતા હવે ગિરનાર જંગલ અને ભવનાથ વિસ્તારમાં એકત્ર થયેલ કચરો ગંદકીના નિકાલ માટે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. પરિક્રમા કરવા આવેલા ભાવિકો માટે લીંબુ શરબતના સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ગિરનાર જંગલમાં બોરદેવી ચોકડીથી માળવેલ તરફ સાંકડી આંબલી ખાતે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે લીંબુ શરબત આપવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિક્રમાર્થીઓને નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો પરિક્રમાર્થીઓએ લીંબુ શરબતનો લાભ લીધો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. લીંબુ શરબત પી અને યાત્રાળુઓએ તાજગી સાથે પરિક્રમા આગળ ધપાવી હતી. ધૂણી રે ધખાવી વેલી અમે તારા નામની હોડી રે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરિ તારા નામની રે ધણી તારા નામની રે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો. ગમના પડે રે
જીરે ધૂણી રે ધખાવી બેલી અમે તારા હરિ તારા નામની રે હરિ તારા નામની રે આ લખના હે ધામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોતી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોતી રે અમે તારા નામની હોતી રે અમે તારા નામની હરિ તારા નામની રે હરિ તારા નામની રે આ લખના હે ધામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોતી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોતી રે અમે તારા નામની હોતી રે અમે તારા નામની. કિશોરભાઈ સમજુભાઈ ડોબરિયા, જુનાગઢ. અને અમે આમ તો લીંબુ શરબતની સેવા છેલ્લા 20 થી 22 વર્ષથી આ ચાલુ છે. અને ગિરનારની અંદર દરેક જે યાત્રાળુઓ છે એ પરિક્રમા કરવા આવે છે એને ખાસ કરીને એનર્જી વધારેમાં વધારે મળે અને સારી ક્વોલિટીનું લીંબુ શરબત મળે એવા અમારા તરફથી પ્રયત્નો હોય છે. અને દરેક અમારું આખું ગ્રુપ છે એમાં દરેકનો સાથ અને સહકાર હોય છે. અહીંયા કોઈ મજૂર નથી હોતા, કોઈ માલિક નથી હોતા. પોતાની રીતે બધા સ્વયં રીતે બધા આવે છે અને પોતે જ જાતે કામ કરે છે બધાએ. અને દરેક લોકો આમાં છે એ અલગ અલગ ધંધાને સંકળાયેલા છે, પણ એમાંથી સમય કાઢી અને પૂરેપૂરા 5 દિવસ અહીંયા સમય વિતાવે છે. કોઈ અહીંયા આવ્યા પછી ક્યારે 5 દિવસ સુધી ગામમાં પણ નથી જતા. એવી સેવા અમે કરીએ છીએ અને એમાં અમને બધો કાયમી સહયોગ મળતો રહે એવી ભવનાથ દાદા પાસે પ્રાર્થના. કલ્પેશભાઈ ગોરધનભાઈ પણસારા, જુનાગઢ, મુકામ જુનાગઢ. શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમો ગિરનારની ગોદમાં છેલ્લા 20 વર્ષથી અમે લીંબુ શરબતનું આયોજન કરીએ છીએ. ફ્રી લીંબુ શરબતની સેવા આપીએ છીએ. અમારા ગ્રુપ વતી દરરોજ અંદાજે 25 થી 50,000 માણસોને અમે ખૂબ સારી ક્વોલિટીનું લીંબુ શરબત પાઈએ છીએ. સૌ બધા લીંબુ શરબત પીને અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપે છે અને હર હંમેશા અમે આવું કાર્ય કરતા રહી એવું પ્રભુ પાસે અમારી પ્રાર્થના છે. ગિરનારની લીલી પરિક્રમા કરવા આવેલા યાત્રિકોએ પરિક્રમા કરીને ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. ભવનાથ મંદિરના મહંત હરિગિરી મહારાજના માર્ગદર્શન મુજબ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. દર વર્ષે મહાશિવરાત્રી તેમજ પરિક્રમા ભવનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે પણ ગિરનારની લીલી પરિક્રમામાં ભવનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. મહાઆરતીમાં ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ગુરુ નાનક દેવ મહારાજના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં સિંધી સોસાયટી ખાતે આવેલ ગુરુ નાનક ગુરુદ્વાર ખાતે શ્રી ગુરુ નાનક મહારાજના 555માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વહેલી સવારથી સુખમણી સાહેબનો પાઠ, કારતક મહાત્મનો ભોગ ધરવામાં આવ્યો હતો.
બાદમાં ગુરુ ગ્રંથ સાહેબની હાજરી સાથે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ખુશાલભાઈ શર્મા, ઉપપ્રમુખ કિશોરભાઈ અજવાણી, મુરલીધરભાઈ વાસવાણી, સિંધી સમાજના અગ્રણીઓ, જ્ઞાતિજનોએ સેવા આપી હતી. ડીજેના તાલ સાથે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. ગુરુદ્વારા દેશનું કલ્યાણ થાય, લોકોના સ્વાસ્થ્ય સારા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ભાઈ સાहब मुरलीधर, सिंधी सोसायटी, स्वामी लीलाशाह नगर, गुरु नानक गुरुद्वारा संत वासुराम दरबार साहेबना सेवादारी बोली રહ્યો છું કે આજ રોજ તારીખ 15/11/2024 વાર શુક્રવારના રોજ આજે શ્રી ગુરુ નાનક દેવ સાહેબની ગુરુ નાનક જયંતિ 555મી ઉજવવામાં આવે છે. સવારે 4 થી 5 સુખમની સાહેબનો પાઠ સાહેબ અને 5 થી 6 કારકત મહાત્મનો પાઠ સાહેબ અને 6 વાગ્યાથી સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી છે. તો આખી સિંધી સોસાયટી સ્વામી લીલાશાહ નગર મળીને અને બધા સિંધી ભાઈઓ બહેનો અને નાના નાના બાળકો બધાય સાથે મળીને આ શોભાયાત્રામાં સામેલ થયા છે અને બહુ જ ખૂબ મોજ મસ્તી કરી છે. અને ત્યાર પછીનો પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને સાંજે 7 વાગે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબનો ભોગ સાહેબ થશે. ત્યાર પછી લંગર પ્રસાદ રાખવામાં આવેલ છે. તો બધાઈને આ શ્રી ગુરુ નાનક સાહેબના જન્મ ઉત્સવની 555 જન્મ ઉત્સવની સર્વ સંગતને લખ લખ વધાયું. ધન્યવાદ, આશીર્વાદ. આયો લાલ સભાઈ ચૌ ઝૂલેલા. ભવનાથમાં ગોરખનાથ આશ્રમ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં 4 દિવસમાં 1.5 લાખથી વધુ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ગિરનાર પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ ગુરુ ગોરખનાથ આશ્રમ ખાતે મહંત શેરનાથ બાપુ દ્વારા પરિક્રમામાં આવેલા ભાવિક ભક્તો માટે ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગોરખનાથ આશ્રમ ખાતે ચાલતા અન્નક્ષેત્રમાં 3 દિવસમાં 1.5 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. 200 થી વધુ કાર્યકર્તાઓ, સ્વયંસેવકોએ નિસ્વાર્થ ભાવે અન્નક્ષેત્રમાં સેવા આપી હતી. શેરનાથ બાપુએ જણાવ્યું હતું કે દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો તેમજ પરિક્રમામાં 24 કલાક અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. ગુરુ ગોરખનાથ આશ્રમ ભવનાથ તળેટીમાં જ્યાં ત્રિલોકનાથ બાપુની સમાધિ આવેલી છે, ત્યાં અમારા દાદા ગુરુ સોમનાથ બાપુના સમયથી આ આશ્રમમાં ચાલી રહેલું અન્નક્ષેત્ર, ભોજનાલય, સદાવ્રત, જ્યાં આવનાર યાત્રાળુઓને, સંતોને, અતિથિ અભ્યાગતોને હરહંમેશને માટે મિષ્ટ ભોજન તેમજ સાદું ભોજન પીરસવામાં આવે છે. આ સદાવ્રતની અંદર ભોજનની વ્યવસ્થા 24 કલાક હાલે છે. આવનારા યાત્રાળુ ગઈકાલની તારીખમાં કદાચ 25 કે 35 કે 40 હજાર લોકોએ પ્રસાદ લીધો હશે. આજે પણ સવિશેષ જનમેદની ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યો છે. આવો ગિરનાર આવો તો ચોક્કસ ગુરુ ગોરખનાથ આશ્રમે ભોજન પ્રસાદ લેવા પધારો. ગિરનારની છાયામાં અતિ પવિત્ર પાવન સિદ્ધ ક્ષેત્રમાં આવેલું ગુરુ ગોરખનાથ આશ્રમ, ત્રિલોકનાથ બાપુની જગ્યા, જ્યાં હરહંમેશને માટે સંતોની સેવા અને લોકોનું ભોજનની વ્યવસ્થા તેમજ ગૌ સેવાનું કામ સ્વચ્છતા સાથે, શિસ્ત સાથે થઈ રહ્યું છે. એવમ અસ્તુ. આપ સૌને આદેશ. જય ગિરનારી. ગિરનાર પરિક્રમામાં પોલીસ દેવદૂત બનીને આવી હતી. પોલીસ જવાનો અસંખ્ય લોકોની બહારે આવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરજની સાથે માનવ સેવા બજાવી હતી. પરિક્રમા દરમિયાન વૃદ્ધ અને અશક્ત લોકોની સેવા કરતા પોલીસ જવાનો જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પરિક્રમા દરમિયાન ઈજાગ્રસ્ત યુવકને પોલીસે ખંભે બેસાડીને સલામત સ્થળે ખસેડ્યું હતું. પરિક્રમા રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની 42 રાવટી કાર્યરત કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પોલીસનું માનવતાભર્યું વલણ પણ સામે આવ્યું છે. પરિવારથી વિખૂટા પડેલા લોકોને તેમના સ્વજનો સાથે મિલન કરાવ્યું હતું. વૃદ્ધ અને અશક્ત લોકોની વહારે પોલીસે આવી હતી. પરિક્રમાના 3 દિવસમાં પરિવારથી વિખૂટા પડેલા 46 બાળકો, 92 મહિલા અને 63 વૃદ્ધને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા લાયસન્સ મળતા બ્લડ કમ્પોનેન્ટની સુવિધા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 5મા માળે શરૂ કરાઈ છે. ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સુવિધા શરૂ થવાથી બ્લડના અલગ અલગ ઘટકો, રેડ બ્લડ સેલ્સ, પ્લાઝમા, પ્લેટલેટ્સનું સેપરેશન થઈ શકશે, જેનાથી એનિમિયાગ્રસ્ત સગર્ભા માતાઓ તથા બહેનો તેમજ થેલેસેમિયાવાળા બાળકોને રેડ સેલ્સ કોન્સન્ટ્રેટ તથા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ગંભીર દર્દીઓ કે જેમને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની જરૂર પડે છે તે તાત્કાલિક પૂરું પડી રહેશે. આ કાર્યક્રમમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશન મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દિગ્ગત સિકોત્રા, બ્લડ સેન્ટર ઇન્ચાર્જ ડોક્ટર ભાવિન પઢારિયા, પેથોલોજી વિભાગના વડા ડોક્ટર નૈનાબેન લખો ઉપસ્થિત રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા લાયસન્સ મંજૂર કરવામાં આવતા તથા અપ્રુવલ આવતા બ્લડ બેંકની સુવિધામાં વધારો થયેલ છે. જુનાગઢની બ્લડ બેંકમાં હવે બ્લડ કોમ્પોનન્ટની સુવિધા પણ ચાલુ કરવામાં આવેલ છે, જે સરકારશ્રી દ્વારા દર્દીઓની સારવારના સંદર્ભમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન છે. અત્યાર સુધી આ બ્લડ કોમ્પોનન્ટના અભાવે દર્દીઓને ઘણી હાલાકી થતી હતી. હવે આ સુવિધામાં વધારો થતા સગર્ભા માતાઓ અને બહેનો, થેલેસેમિયાવાળા બાળકો તથા ઇન્ટેન્સિવ કેર યુનિટ આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓને જ્યારે પણ બ્લડ કોમ્પોનન્ટ્સની જરૂર પડશે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં મળી રહેશે. આ કોમ્પોનન્ટ્સ વિનામૂલ્યે આપવામાં આવશે તથા તેનાથી ઘણી બધી અમૂલ્ય જિંદગીઓ બચાવી શકાશે. તો સરકારશ્રી દ્વારા જુનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની સુવિધામાં આ એક ખૂબ જ મોટું યોગદાન કરવામાં આવેલ છે અને સુવિધામાં વધારો કરવામાં આવેલ છે. અત્યાર સુધી એક બ્લડ યુનિટ ટ્રાન્સફ્યુઝન બીજા પેશન્ટને કરવામાં આવતું હતું અને હવેથી કોમ્પોનન્ટ્સની સુવિધા ઉપલબ્ધ થતા એક બ્લડ યુનિટમાંથી 3 દર્દીઓને આની સારવાર મળી રહેશે. રેડ સેલ કોન્સન્ટ્રેટ એટલે કે રક્તકણો, ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા તથા પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો, એમની અલગ અલગ સેપરેશન કરી અને 3 અલગ અલગ દર્દીઓને જરૂર પ્રમાણે સારવાર આપી શકાશે. કોમ્પોનન્ટ્સની સુવિધા નહોતી ત્યારે તમામ દર્દીઓને હોલ બ્લડનું ટ્રાન્સફ્યુઝન જ કરવામાં આવતું હતું અને તેનાથી દર્દીને જે બ્લડ કોમ્પોનન્ટની જરૂરિયાત હતી તેના ઉપરાંત બીજો હોલ બ્લડના પાર્ટ્સ પણ આપવામાં આવતા હતા. પરંતુ હવે ડેન્ગ્યુવાળા દર્દી હોય, મલેરિયાવાળા હોય, અનિમિયાવાળી બહેનો હોય, તેઓને જે વસ્તુની જરૂરિયાત છે, જે બ્લડ કોમ્પોનન્ટની જરૂરિયાત છે, તે જ બ્લડ કોમ્પોનન્ટનું ટ્રાન્સફ્યુઝન કરવામાં આવશે, જેનાથી સારવારમાં પણ વધારો થશે અને અસરકારક ઇલાજ થઈ શકશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરાયું હતું. તારીખ 14 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જૂનાગઢમાં નાગરિક બેંક સોસાયટી સહકાર ભવન ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું છે. જિલ્લા કોઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ યોગ કોચ તથા ટ્રેનર સાથે 15 દિવસ યોગ શિબિર આયોજિત કરવામાં આવી છે, જેમાં ડોક્ટર પાનસુરિયા તથા ડોક્ટર પિયુષ બોરખતરિયા ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ દ્વારા 100 થી વધારે લોકોનું નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પૈસાના મામલે યુવક પર 4 શખ્સોએ છરી પાઇપ વડે હુમલો કર્યો હતો. જોશીપુરા વિસ્તારમાં આવેલ સાબરીન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય સોહિલ યુસુફ મલેક નામનો યુવક મંગળવારે બપોરે ઝાલોરાપા ડાંગરા ચોકમાં બેઠો હતો ત્યારે રઘુવીર સોસાયટીનો સાદિલ ઉર્ફ ભદુ, સંદેજ, સમીર અને 2 અજાણ્યા શખ્સોએ આવીને પૈસા આપવા મુદ્દે માથાકૂટ કરીને 2 શખ્સે યુવકને પકડી રાખીને સાદિલે છરી અને સંદેજે લોખંડના પાઇપ વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઈને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ મલેક સોહિલ યુસુફભાઈ છે. મારે દિલીપ કાઠિયારે વાંધો હતો, એટલે મારા એક ભાઈબંધે પૈસા વ્યાજે લીધેલ હતા, બરાબર છે ને, એ મને રોજ અપહરણ કરીને લઈ જતો હતો. શુક્રવારે મારું અપહરણ કરેલું હતું રાધેપાનેથી. એ લોકો ત્યારે 15-20 જણા ભેગા થઈ ગયા હતા. મને કે હાલ તને વાડીએ ભરી જાવો છે. એ પછી મેં મારા ભાઈબંધને વચમાં રાખીને સોમવારની ડેટ લીધી, બરાબર. તો પછી સોમવારે રાત્રે કાલે મને અગ્રાઉદ ચોકના આગળ બેહાડી દીધો હતો 3-4 કલાક ને મને આજે એને દિલીપ કાઠીએ મારી માથે ઘા કરાવેલો હતો. એ દરમિયાન મેં બી ડિવિઝનમાં અરજી આપેલી હતી દિલીપ કાઠી, હજી કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવ્યું નથી. આજે મેં ફરિયાદ કરેલ હતી. આજે બપોરે દિલીપ કાઠીના 2 માણસો ને સાદિલ ઉર્ફે ભદુ ને સનવેજ આવીને મને કે ઓલા દિલીપ વાળા પૈસા તારે દેવા જ જો હે, બાકી તને અમે મારી નાખશું. અમે 2 મર્ડર કરેલા છીએ, ત્રીજો કરવામાં અમને કઈ ફેર નહીં પડે કે. તો એમ કરતા મને અહીંયા છરી મારી દીધી પડખાના ભાગમાં ને પગમાં ધોકો મારી દીધો. મેં 1 પણ રૂપિયો લીધેલ નહોતો, મારા ભાઈબંધે લીધેલ હતા 70,000 રૂપિયા.
મુંડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાંઝરડા ચોકડી પાસે આવેલ સત્યમ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ગોળ માળવીય બ્રહ્મ સમાજ અને મુંડિયા સ્વામી ટ્રસ્ટ આયોજિત ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરાયું હતું. 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સપ્તાહમાં દરરોજ દિવ્ય પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત થયા હતા. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આકાશબાજી તેમજ રાસ ગરબાના સાથે વરઘોડાનું આયોજન કરાયું હતું. રાજુભાઈ ભટ્ટ, મીરુબેન દવે, અવધ ભટ્ટ સહિતના કલાકારોએ લગ્ન ગીત રજૂ કર્યા હતા. આ તકે શૈલેષભાઈ દવે, મહેશભાઈ જોશી, કેડી પંડ્યા, હસુભાઈ જોશી, શૈલેષભાઈ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે જે કે ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, અજીતભાઈ પંડ્યા, નલિનભાઈ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ, મિલનભાઈ ભટ્ટ, જતીનભાઈ ભટ્ટ, રાજુભાઈ પુરોહિત, વિનુભાઈ ભટ્ટ, કિરણભાઈ પુરોહિત સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. કેશોદના આજાબ શેરગઢ ગામે શ્રી કેશવ કલી મલ્હારી બાપુની 42મી પુણ્યતિથિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. કેશવ કલી મલ્હારી બાપુ આઝાદી પછી અહીં પધાર્યા હતા. આ જગ્યા પર પધાર્યા પછી ક્યારેય જગ્યા છોડી નથી. તેઓ ક્યાંથી પધાર્યા, પોતે કોણ છે, તેનું નામ, તેમની ઉંમર વગેરે વિશે ક્યારેય કોઈને જણાવેલ નથી. પૂજ્ય બાપુ 30/11/1982 ના રોજ સ્વધામ પધાર્યા હતા, જેના ભાગરૂપે પુણ્યતિથિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આશ્રમમાં વર્ષના 12 યજ્ઞ એટલે કે દર મહિને એક યજ્ઞ આયોજિત કરવામાં આવે છે. યજ્ઞ પ્રસંગ દરમિયાન ભક્તો દર્શન તેમજ પ્રસાદનો લાભ લેતા હોય છે. પૂજ્ય બાપુની પુણ્યતિથિ મહોત્સવ કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો સત્સંગ, દર્શન, પ્રસાદનો લાભ લેતા હોય છે. પુણ્યતિથિ નિમિત્તે અજાબ શેરગઢ બંને ગામની ધુમાડા બંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહભેર સેવા આપી હતી. પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત થયા હતા. પૂજ્ય શ્રી કેશવ કલી મલ્હારી બાપુની આજે 42મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. કારતક પૂનમના રોજ આજ 42મી પુણ્યતિથિ નિમિત્તે અજાબ અને શેરગઢના ભક્તજનો ધામધૂમથી ઉત્સાહભેર દર્શન, મહાપ્રસાદ અને યજ્ઞનો અને સત્સંગનો લાભ લઈ અને કૃતજ્ઞતા અનુભવે છે અને આશ્રમ પ્રત્યે બધાને વધારે શ્રદ્ધા અને ભાવથી બધા દર્શનનો લાભ લે છે. લગભગ 12 થી 15,000 લોકો પ્રસાદ લે છે. કઈ ખીચડીનું અનેરું કંઈક મહત્વ છે? ખીચડી પૂજ્ય બાપુની પુણ્યતિથિમાં જે ખીચડી બને છે એનું અનેરું મહત્વ છે, કારણ કે આ ખીચડીનો મીઠાશ અને ભાવથી બધા જમે છે. ધોરાજી ખાતેના જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાં ડીએપી અને એનપીકે ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોરાજી ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાણી છે. ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજે રોજ ધક્કા ખાવા પડી રહ્યા છે. છતાં પણ હજુ આજ દિન સુધી ડીએપી કે એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી. સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય, કપાસ, મગફળી, સોયાબીન, તલ અને અડદ જેવા અન્ય પાકો જણસીને ભારે નુકસાન થયું હોય. નવું વાવેતર કરવા માટે ડીએપી અને એનપીકે ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ હાલ અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો ફેલ થયા છે, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં, તો ખાતર મળતું નથી. અને ખાતર ડેપો ઉપર જાય છે તો એમ કહે કે 2 દિવસ કેળે આવશે, 2 દિવસ કેળે તપાસ કરજો. 2 દિવસ કેળે જાય તો કે હજી આવ્યું નથી, હજી 2 દિવસ કેળે તપાસ કરજો. વાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી. અને આવે છે તો પણ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે ને તોય ખાતર મળતું નથી. અને ખાતરના કારણે ખેડૂતો વાવેતર કરી શકતા નથી, જેથી કરીને ખેડૂતોને વાવેતરમાં લેટ થાય છે. અને ખેડૂતોને વાવેતરમાં લેટ થાય એટલે ઉત્પાદન ઓછું મળવા, જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવી પડે. હવે મારું સરકારને વિનંતી છે કે આ ખાતરની ઘટ છે એ વહેલીસર પૂરી કરે અને ખેડૂતોને ખાતર આસાનીથી મળે એવું કરે. અત્યારે અમારે
મુખ્ય સમસ્યા છે ખાતરની NPK કે DAP મળતું નથી. હવે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમને વહેલી તકે NPK DAP ખાતર મળે એવું કરો. અમારે વાવણીનો સમય જતો રહે છે. ઘઉં, ચણા, જીરું, ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે. શિયાળુ પાકના વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે, એટલે ઘઉં, ચણા, ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત DAP કે NPK ની ખાસ જરૂરિયાત હોય. પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ 2 મહિના થયા ધીમે શોર્ટેજ થાય છે અને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર. જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે. બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં એવું મારું માનવું છે. અને ખેડૂતોએ પણ થોડું સમજી વિચારી અને રાસાયણિક ખાતરનો થોડોક ઓછો ઉપયોગ કરે તો પણ જમીન છે એ બંજર થતી અટકે અને જમીન સારી રહે. માપે ખાતર વાપરે તો ઘણું સારું. એટલે સરકારશ્રીએ રાસાયણિક ખાતર ખેડૂતોને ઝડપથી મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે DAP ની અછત છે અને શિયાળુ વાવેતર માટે DAP પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે. અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે. આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે. તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. વહેલી શરૂ થયેલી ગિરનાર પરિક્રમાનું એકંદરે સુખરૂપ વહેલું સમાપન. ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી ગુરુ નાનક દેવ મહારાજના જન્મોત્સવની ઉજવણી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકની સુવિધામાં કરાયો વધારો. અને પૈસાના મામલે યુવક પર 4 શખ્સોનો છરી અને પાઇપ વડે હુમલો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.